નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. ચાના રસિકોના ખિસ્સામાં મોંઘવારીનો માર પડ્યો છે. ખાંડના ભાવમાં વધારો થતા ચાની ચુસ્કી મોંઘી થઈ છે. 12 રૂપિયામાં મળતી ચાની કિંમત હવે 15 રૂપિયા થઈ છે. તો ખાંડમાં પ્રતિ કિલો 25 રૂપિયાનો વધારો થતા ચાની ચુસ્કી મોંઘી થઈ છે. તો સારી ચા માટે ગ્રાહકો પણ વધુ રૂપિયા ચૂકવવા માટે તૈયાર છે. દુકાનદારે પણ 10 રૂપિયામાં કટિંગ ચા પોસાતી ન હોવાનું કહ્યું અને પહેલા 2200 રૂપિયામાં 50 કિલો ખાંડ મળતી હતી દુકાનદારોનું કહેવું છે. પણ હવે 3650 રૂપિયામાં 50 કિલો ખાંડ મળે છે. હવે ખાંડના ભાવમાં બોરી દીઠ 1400 રૂપિયાનો ભાવ વધ્યો છે. તો ચાના રસિકો માટે આ થોડા માઠા સમાચાર. તો ચાના ભાવમાં વધારો થશે. જે પહેલા 10 રૂપિયામાં અને 12 રૂપિયામાં ચા પીતા હતા એના હવે તમારે 15 રૂપિયા ચૂકવવા પડશે. 10 રૂપિયામાં મળતી ચાનો હવે નવો ભાવ એ 15 રૂપિયા થયો છે, કારણ કે ખાંડના ભાવ એ વધી રહ્યા છે અને સાથે સાથે ચા પણ મોંઘી થઈ છે. ખાંડના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને લગભગ 20 થી 25 રૂપિયાનો વધારો ખાંડના ભાવમાં થઈ ગયો છે, જેના કારણે હવે ચા પણ ફીકી લાગી રહી છે. અમદાવાદ શહેરમાં અનેક કિટલી દ્વારા જે ચા છે તે ચાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદના ચાના જે કિટલી છે તે કિટલીના આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે હાલમાં ચા બની રહી છે, પરંતુ મોંઘવારી અંદર ચાની અંદર હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જે ચાના કિટલીના સંચાલક છે તેમની સાથે વાતચીત કરીશું. ભાઈ, ખાંડનો ભાવ વધ્યો છે, કેવી અસર થઈ છે? સીધી રીતે તમે ભાવ વધાર્યો કે નહીં? અમે વધાર્યો ભાવ, પણ હવે કિલો ડાયરેક્ટ 25 રૂપિયા વધી ગયા, એટલે અમને તો ના જ પોસાય ને. અમને પોસાય પણ ગ્રાહકે તો પોસાવા જોઈએ. અમે અમારા ભાવ રીતે કર્યા છે. ચામાં વધારો બી એવો જ છે, ટેસ્ટ એવો આપણે, પણ અમે ભાવ વધારવો જ પડે અમારે બી, કેમ કે કિલો 25 રૂપિયા વધી ગયા છે. પેલા 48 રૂપિયા કઈ હતું, અત્યારે 70 રૂપિયા પહોંચી ગયો, 70 રૂપિયા છે અત્યારે. હા, કેટલો ભાવ વધાર્યો તમે? 2 રૂપિયા, 3 રૂપિયા, 5 રૂપિયા? 2 રૂપિયા વધારે છે અમે. 15 રૂપિયાની કરી નાખી છે, અને અડધી ચા 15 રૂપિયાની કરી નાખી છે. 15 રૂપિયાની અત્યારે અહીંયા હાલમાં કરી દેવામાં આવી છે. ત્યારે જે ગ્રાહકો છે તેને પણ અત્યારે હાલમાં ચા ફીકી લાગી રહી છે. કાકા, 15 રૂપિયાની ચા, પેલા 5 ની ચા મળતી હતી અને હવે સીધા 15 રૂપિયા. કઈ રીતે જોવો છો મોંઘવારીને? મોંઘવારી તો ખૂબ વધતી જ જાય છે દિવસે ને દિવસે. એની માટે મોદી સરકાર કહી રહી છે ભાઈ મોંઘવારી ઘટશે 2020 થી, પણ કોઈ ઘટાડો થતો નહીં, વધતી જ જાય છે. એમાં આ જો 15 રૂપિયાની ચા 2 પવાલી ભરાય, અને અત્યારે ખાંડ હમણાં 2 દિવસ પહેલા બહુ વધારો થઈ ગયો છે એકદમ. 25 થી ડબલ વધારો થઈ ગયો. આ ચા અત્યારે જે મીઠી જે તમને તીખી લાગતી હશે? આ તીખી લાગે, હા 100% તીખી લાગે. જે સીધો 5 રૂપિયા 2-3 રૂપિયા વધારો થાય એ પ્રમાણે ફરક પડી જાય. અહીંયા બીજા પણ છે કે ચાના ભાવમાં વધારો થયો છે. કેવું તમને આમ લાગે કે હવે ચાનો સ્વાદ ખરાબ થઈ ગયો એવું લાગે તમને ભાવ વધારાના કારણે? ચા તો સરસ લાગે છે મને, પણ બેસ્ટમાં બેસ્ટ ચા બનાવે છે. ભાવ તો વધારો તો થઈ ગયો છે, પણ ચામાં બી ફેર છે ઘણો. લોકો કહી રહ્યા છે કે જે ભાવ વધારો થયો છે ત્યારે ચાના સ્વાદમાં પણ ક્યાંક ને ક્યાંક બહુ જ મોટો કહી શકાય કે ફરક લાગે છે, કારણ કે જે ચા 10 રૂપિયા અને 12 રૂપિયાની મળતી હતી હવે અમદાવાદ શહેરમાં 15 રૂપિયા થઈ ગયા છે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે હું પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. રાજકોટમાં પણ ચાની ચુસ્કી મોંઘી બનશે. 1 સપ્ટેમ્બરથી ચાના ભાવમાં વધારો થશે. ગ્રાહકોએ અડધી ચાના હવે 15 અને આખી ચાના 30 રૂપિયા ચૂકવવા પડશે. ખાંડ, દૂધ અને કોલસાના ભાવમાં પણ વધારો થતા રાજકોટના વેપારીઓ હવે ભાવ વધારશે. દરેક વસ્તુના ભાવ વધતા જૂના ભાવમાં ચા આપવી પોસાતી ન હોવાની દુકાનદારો દાવો કરી રહ્યા છે. ચાના જે શોખીન છે તેમના માટે ખૂબ જ જે કહી શકાય છે કે આ જે સમાચાર આવી રહ્યા છે તેને લઈને ચોક્કસથી સવાલો થશે, કારણ કે આગામી 1 સપ્ટેમ્બરથી ચાના ભાવમાં છે તે વધારો થઈ રહ્યો છે. આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો. રાજકોટમાં આ જે બહુમાળી ચોક નજીક આ ચાની જે કેબિન આવેલી છે અને ત્યાંના જે દ્રશ્યો છે
હાલ આ ચા બનાવવી આવી રહી છે, કયા પ્રકારે ચા બનાવતી હોય છે અને તેમાં જે ચામાં ખાંડ, દૂધ અને જે ચાની ભેળસેળ કરવામાં આવતી હોય છે, એટલે કે ચાની ચુસ્કી હવે મોંઘી થશે. 15 રૂપિયા અડધી ચાનો ભાવ થશે અને જે આખી ચાનો ભાવ છે તે 30 રૂપિયા થશે. 1 સપ્ટેમ્બરથી આ ભાવ વધારો છે તે લાગુ પડવાનો છે. આપણી સાથે જે આ માલિક છે તેમને પૂછશું, શું નામ છે તમારું? પરબતભાઈ. શું કહેશો, ચાનો ભાવ 1 સપ્ટેમ્બરથી વધવાનો છે, કેમ ભાવ વધે, શું લાગે? કોલસામાં, દૂધમાં, ચાની ભૂકીમાં, ખાંડમાં બધે ભાવ વધશે એટલે નકર તો પોસાય નહીં. એટલે શું લાગે છે, અડધી ચાના કેટલા થશે ને આખી ચાના કેટલા? અડધી ચાના 15 થશે અને અડધી આખી ચાના 30 થશે. કેટલી અંદાજિત ચા કેટલા લીટર પીવાઈ જતી હોય? રાજકોટમાં તો ચાના શોખીન ઘણા બધા છે, તો કેવી 100 લીટરની પીવાઈ જતી છે. જે પ્રકારે ચા, ખાંડ અને કોલસાના ભાવ સતત વધી રહ્યા છે ને તેના જ કારણે આજે ચાના ભાવમાં પણ વધારો આવશે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે પ્રકારે ચાના શોખીન હોય છે તે વહેલી સવારથી જ આ પ્રકારે ચા પીવા આવતા હોય છે. અને બીજી તરફના જે દ્રશ્યો બતાડવાનો પ્રયત્ન કરીશ, કારણ કે લોકો છે અહીંયા ચા પીવા આવતા હોય છે અને અહીંયા બેસતા હોય છે. તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું, કારણ કે ચા છે તે મોંઘી થવાની છે. ચાના શોખીનો છે તેમને પૂછશું, શું કહેશો ભાઈ, ચા હવે મોંઘી થશે કારણ કે સતત ખાંડના ભાવ વધી રહ્યા છે, ભૂકીના ભાવ વધી રહ્યા છે, શું લાગે છે હવે 15 રૂપિયા અડધી ચાના થઈ જાય રાજકોટમાં? આ મેન્ટાલિટી છે, થોડાક દિવસ લાગશે પછી પાછા હતા ઈ નહીં. ચા વગર તો હાલે નહીં, એક વ્યસન થઈ ગયું છે એટલે ઈ તો પીવાશે જ. તમે કેટલી ટાઈમ રોજ કેટલું પી જાવ અંદાજે? 2-3 વાર થઈ જાય. ચા વગર એવું હોય કે બધા 5-6 ભાઈ પણ ભેગા થઈને સીધા આપણે ચા મંગાવતા હોય, પરંતુ હવે તો એ મંગાવી મોંઘી થઈ જશે. થશે માર તો પડશે જ ને, હવે ખર્ચો વધશે. ચાના રસિકો હોય છે, આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે મોટા પ્રમાણમાં લોકો ચા પીવા આવતા હોય છે અને ચાને લઈને જ ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે હાલ આ પ્રકારે ચા પીતા હોય છે. અને જે પ્રકારે ચાના ભાવ વધી રહ્યા છે. મહેતાભાઈ તમે ચાની ચૂચકી મારો છો, શું કહેશો, હવે તો ચા મોંઘી થઈ જાય, 15 રૂપિયા અડધી ચાના થઈ જાય? 15 રૂપિયા ચાના થઈ જાય તો 15 રૂપિયા દેવા પડે, બીજું શું થાય? ખાંડના ભાવ વધતા જાય છે, ચાના ભાવ તો વધે ને. આખી ચા હવે 30 રૂપિયાની થઈ જાય. એક માંથી 3 જણા ભાગ પાડશું. ચા વગર હાલશે જ નહીં એવું થયું? ના, નહીં હાલે. ફરજિયાત ચા તો ચા વગર ન હાલે. ચોક્કસથી જે પ્રકારે મહેતાભાઈ છે તે પણ ફૂડની દુકાન ધરાવે છે અને તે પણ ચા પીવાના શોખીન છે અને અહીંયા આવતા હોય છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે ચાની ચુસ્કી છે હવે રાજકોટમાં મોંઘી થશે, એટલે કે અડધી ચા છે તેના 15 રૂપિયા થશે અને આખી ચાના 30 રૂપિયા થશે. 1 સપ્ટેમ્બરથી આ ભાવ વધારો છે તે લાગુ પડશે. છેલ્લા ઘણા સમયથી ખાંડના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને આ ખાંડના ભાવના જે વધતા ભાવના કારણે હવે ચાના ભાવમાં પણ વધારો છે તે જે જોવા મળી રહ્યો છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવ ચંદ્રબાબુ, ટીવી ન્યૂઝ, રાજકોટ.